નમસ્કાર મિત્રો, રાજેશ ઓરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે ખેતી અને ખેતીની બાબત જ્યારે હોય ત્યારે તલનો વાવેતરનો સમયના ઉનાળુ તલ માટેનું વધુ ઉત્પાદન લેવા માટે, બમ્પર ઉત્પાદન લેવા માટે જે બિયારણની માહિતી સાથે રાસાયણિક ખાતરની માહિતી જે આગળના વિડીયોમાં આપણે નિહાળતા રહીશું। તો મિત્રો, તલનો પાક એટલે કે અગત્યનો ખાદ્ય તેલીબિયાનો પાક છે અને તલનું તેલ ઔષધીય દ્રષ્ટિએ ઘણું જ મહત્વનું છે। ગુજરાતની અંદર અને વિશ્વની અંદર તલના તેલની બહુ જ મોટી ડિમાન્ડ છે અને એની અંદર જે કેટલું વાવેતર થાય છે તો જો એની વાત કરું તો ભારતમાં તલનું ઉત્પાદન સામાન્ય રીતે 78% તેલના પિલાણ માટે અને 20% ખાવા માટે અને 2 થી 3% બિયારણ માટે ઉપયોગમાં લેવાય છે, જેની અંદર તલના દાણામાં 38 થી 54% તેલની ટકાવારી હોય છે। એટલે કે સૌથી વધુ તેલની ટકાવારી જો હોય તો તલના બીની અંદર હોય છે। એની અંદર તલના આખા દાણામાંથી 15 થી 20% ફોતરાના છોડ નીકળે છે, તેમાંથી 2 થી 3% જે ઓક્ઝેલિક એસિડ છે અને 1 થી 2% કેલ્શિયમ વધારે પ્રમાણમાં રેસા અને સફેદ દાણા હોય છે જે તલના। હવે આપણે જે તલની વાત કરવી છે ગુજરાત 1, ગુજરાત 2 અને ગુજરાત 3 જે સર્ટિફાઈડ એનું વાવેતર કરી શકાય છે। સાથે સાથે આજે મારે તમને સાવન કંપનીના જે સાવન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના 5799 જે વેરાયટી આવે છે, જે સંશોધિત વેરાયટી છે, એ પણ બહુ સરસ છે। તો મિત્રો, 5799 ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણમાં વાવેતર ખેડૂતો કરવા જઈ રહ્યા છે, ત્યારે 5799 જે બિયારણ છે એના સુકારા સામે અત્યંત પ્રતિકારક શક્તિ ધરાવે છે, એટલે સુકારા માટે ધી બેસ્ટ વેરાયટી છે। બીજું, આના બૈઢા છે એ ખૂબ નજીકના અંતરે અને વધુ બેસે છે। ત્રીજું, આનું લાઇટિંગ એટલે કે સફેદ અને સોટી વાળી વેરાયટી છે। તો મિત્રો, આ 5799 ની અંદર ન્યૂ જર્મન ટેક નો પટ લગાડેલો છે। વધુ ઉત્પાદન લેવા માટે આ વેરાયટી પણ ધી બેસ્ટ છે। તો મિત્રો, 5799 વેરાયટી ઓલ ગુજરાતમાં અવેલેબલ છે, ત્યારે એનો કસ્ટમર કેર નંબર નોટ કરી લેવો। તમે તમારા નજીકના વિસ્તારમાંથી આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાથી તમારા નજીકના ડીલર જે છે ઓથોરાઇઝ એના તમને એમાંથી સરનામું, એડ્રેસ બધું મળી રહેશે। તો નંબર એનો છે 9136 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાથી સાવન સીડ્સના બિયારણ જે 99 નંબર જે વેરાયટી છે એ લેવા માટે તમને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો। તો મિત્રો, તલનું વાવેતર કરવા માટે બેસ્ટ સમય 15 ફેબ્રુઆરી થી યોગ્ય સમય ગણાય છે અને ત્યારે ઠંડીનું વાતાવરણ ઓછું હોય ત્યારે આનું ખાસ વાવેતર કોઈ પણ કંપનીના બિયારણનો તમે કરી શકો છો। હવે બીજું, આની અંદર ખાતર મેનેજમેન્ટ, ખાતર વ્યવસ્થાપન કેવા પ્રકારનું હોય તો આપણે બમ્પર ઉત્પાદન લઈ શકીએ। તો હું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે IPL ઇન્ડિયન પોટાશ લિમિટેડનું 16-16-16 જે ખાતર આવે છે એ બધી રીતે આ તલના પાકને ખૂબ જ ઉપયોગી છે। એની સાથે તમે બેન્ટો સલ્ફરને એડ કરી શકો છો। બીજું, આની અંદર જર્મન ટેકનો આ જે 5799 જે વેરાયટી કીધી એની અંદર જર્મન ટેકનો પટ લગાડેલો છે, એટલે બીજા સીડ ટ્રીટમેન્ટની કોઈ બીજી જરૂરિયાત રહેતી નથી। સાથે સાથે ગુજરાત 1, ગુજરાત 2 અને ગુજરાત 3 જે સર્ટિફાઈડ વેરાયટી છે એની અંદર પણ સીડ ટ્રીટમેન્ટ કરેલી હોય છે, છતાં તમે એમાં વિટાવેક્સ કે એવું એડ કરી શકો છો। વધુ ઉત્પાદન લેવા માટે ખાસ મારી ભલામણ છે કે જ્યારે તમે ખાતર મેનેજમેન્ટ છે એ ખાસ અગત્યનું છે। જે લોકો રાસાયણિક ખાતરથી કરવા માંગે છે તેમને IPL નું ઇન્ડિયન પોટાશ લિમિટેડનું 16-16-16 ત્રણેય વસ્તુની 16 નો સંયોજન છે એ તેલીબિયા પાક માટે, સાથે એની અંદર તમે બેન્ટો સલ્ફરનો ઉપયોગ કરી શકો છો અને આવું કરવાથી વધુ ઉત્પાદન મળી શકશે।